બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબારનો પ્રશ્ન. બાપા સીતારામ મિત્રો, બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને લઈને એક ભાઈએ બગદાણાના ટ્રસ્ટીને ફોન કર્યો અને જેસી ફોનમાં હું વાત થઈ તમે વિડીયોની અંદર આગળ તમને જોવા મળશે. ખાસ કરીને આ ભાઈ જે છે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ ઉપયોગ કરવાનો થતો જ નથી, કેમ કે આ બધી જે કાંઈ પણ જે ઘટના બની છે મેનેજિંગ ટ્રસ્ટી કહેવાના કારણે બની છે. આપ જે છે ઘટનાથી વાકેફ છો, જે કાંઈ ઘટના છે એ બધાને બધી ખબર છે, પણ એક નવું તાજું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તો એ કોલ રેકોર્ડિંગ મારે તમને વિડીયોની અંદર આગળ દેખાડવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો કે એક ભાઈએ ફોન કરીને બગદાણાના ટ્રસ્ટીને જે છે એ વાતચીત કરી છે. બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ. મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ, અમદાવાદ થી વાત કરું. હા, બોલો. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન. નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ. નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમને કાંઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજ નું હોય કે નો અમને કઈ ખબર નથી. મારી સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમના ફોન કર્યો માયાભાઈને? આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજને સેવા કરવાની. માર ખાય ત્યારે કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનું બધા આશ્રમોમાં. ના, ઝંડો નથી, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે. ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. વાત કરશું. આશ્રમ ને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી. એમ અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. હા, પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે? તમે એમ તો કહો કે ભાઈ જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરી તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર. પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આજે રાત દિવસ. ના, અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈ ને મળવાના છે. હા, નવનીતભાઈ ને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના, પાકું બરોબર. સીતારામ. ભાઈ તમે જે રીતે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એ રીતે બગદાણાના ટ્રસ્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મુદ્દાને લઈને આશ્રમ અને નવનીતભાઈ પર થયેલા હુમલાને લઈને અમારે કઈ લેવા દેવા છે નહીં. નવનીતભાઈ જે છે એ બગદાણાના શું કહેવાય કે ભાઈ સેવક છે. એ મુદ્દાને લઈ અને એની પર જે કઈ હુમલો થયો છે એ હુમલાને અને આશ્રમને કઈ લેવા દેવા છે નહીં. આવું જે છે એ કેવું છે બગદાણાના ટ્રસ્ટીનું. બાકી તમારું શું કેવું છે જરાક મને કોમેન્ટ કરીને નીચે જણાવી દેજો.